એક નાનકડી બોધકથા છે. એકવાર શેષનાગ બીમાર પડ્યા. હવે શરૂઆતમાં તો આપણા પૃથ્વીલોકની જેમ એમને પણ ઘરગથ્થુ ઉપચાર કર્યા, પણ કંઈ ફેર પડ્યો નહીં. એટલે પછી એમને દેવોના જે સારામાં સારા વૈદ હોય એવા અશ્વિની કુમારને બોલાવ્યા. અશ્વિની કુમારે શેષનાગનો રોગ તપાસ્યો અને એમને દવા આપી. પણ ખબર નહીં કેમ અશ્વિની કુમારની દવાથી પણ શેષનાગને સારું થયું નહીં. અનેક દવાઓ અશ્વિની કુમારે કરી, પણ શેષનાગને કોઈ જ ફેર ના પડ્યો. હવે અશ્વિની કુમાર પોતે અને બીજા દેવો ચિંતામાં મુકાઈ ગયા કે એવું તો શું થયું હશે, કદાચ ને શેષનાગ ના બચે એવું પણ બને. અશ્વિની કુમારે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન હવે તમે જ કંઈક સૂઝાડો. એટલામાં એક સંત આવ્યો. એ સંતે કહ્યું કે હું તમને કંઈક મદદ કરી શકું? એટલે અશ્વિની કુમાર કહે, હા, તમે જુઓ કે મેં આને આટલી દવાઓ આપી, આટલું કર્યું, છતાંય સારું નથી થતું. સંત કહે કે તમે એમની પ્રોપર દવા કરી છે? તો કહે હા, એમના રોગમાં જે દવા આપવી પડે એ જ દવા મેં આપી છે. સંત કહે હવેની જે દવા આપો ને એ તમે શેષનાગની આંખે પાટા બાંધીને આપો. અશ્વિની કુમારને સમજાયું નહીં કે કેમ આવું કહેવા માંગે છે, પણ એમને એવું કર્યું. એમને શેષનાગની આંખે પાટા બાંધી દીધા અને ત્યાર પછી દવા આપી અને એ દવાની અસર થઈ. દિવસે ને દિવસે એવું જ કરતા ગયા અને શેષનાગ સાવ સારો થઈ ગયો. એનો રોગ સાવ મટી ગયો. પછી અશ્વિની કુમારને જાણવું હતું એટલે એમને પેલા સંતને કહ્યું કે એવું તો શું રહસ્ય હતું આમાં કે આંખે પાટા બાંધ્યા તો એની દવાની અસર થઈ? એટલે સંતે કહ્યું કે તમારી દવા પરફેક્ટ જ હતી, પણ શેષનાગની આંખમાં એટલું ઝેર છે કે એ ગમે તેવા અમૃતની સામે પણ જોવે ને તો એ ઝેર જ થઈ જાય અને એ અમૃતની ક્યારેય અસર ના થાય. એટલે એની આંખે પાટા બાંધ્યા પછી તમે દવા આપી એટલે કે એની આંખનું ઝેર એ દવામાં જતું અટકી ગયું અને એ દવાની પ્રોપર અસર થઈ. કહેવાનો અર્થ, આપણી જિંદગીમાં પણ સુખ, શાંતિ, સમૃદ્ધિ આ બધી જ ઔષધિઓ, અમૃત આપેલું જ છે, પણ આપણી આંખમાં દેખાદેખી, ઈર્ષ્યા અને સરખામણીનું જે ઝેર છે ને એ આ તમામ સુખને આપણાથી વંચિત રાખે છે અને પરિણામે આટલી શાંતિ હોવા છતાંય આપણે જિંદગીમાં હંમેશા અશાંતિનો જ અનુભવ કરીએ છીએ. વિચારવા લાયક છે. હેવ અ નાઇસ ટાઈમ.